टॉप स्टॉक्सની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને તૃપ્તિ પાસેથી. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ પર આજે ફોકસ? જી ગુડ મોર્નિંગ. અને ખાસ કરીને આજના દિવસે આપણે સૌથી પહેલાં તો ઇન્ડિગો પર નજર કરીશું. ગઈકાલે આપણે એટીએફના ભાવની અંદર વધારો થતો જોવા મળ્યો અને એને પગલે આજે જુઓ ઇન્ડિગોએ ફરી ફ્યુલ ચાર્જની અંદર વધારો જાહેર કર્યો છે. નવા બુકિંગ પર આજથી ફ્યુલ ચાર્જમાં વધારો થશે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંનેની અંદર ખાસ કરીને સ્થાનિક ઉડાન પર જે 275થી 950 સુધીનો ફ્યુઅલ ચાર્જ લાગશે અને આંતરરાષ્ટ્રીય એટલે કે ઇન્ટરનેશનલ પર 900થી લઈને 10,000 સુધીનો એક ફ્યુઅલ ચાર્જ આપણને લાગતો જોવા મળશે. એટલે ખાસો એવો વધારો અહીંયાથી થતો જોવા મળ્યો છે. ઓફસેટ કંપની કરવા જઈ રહી છે. ધ્યાન રાખીશું કઈ રીતે આજના દિવસે કારોબાર થાય છે, કારણ કે ગઈકાલે આપણને બજારની અંદર જે તેજી જોવા મળી હતી, નીચલા સ્તરેથી જે રિકવરી આવી હતી એમાં આ કાઉન્ટર લીડ કરી રહ્યું હતું, પરંતુ આજના દિવસે જે ફરી પાછા એકવાર ઘટાડાના સંકેતો મળી રહ્યા છે એને જોતા લાગે છે કે આજે ફરી પાછું અહીંયા દબાણ આવી શકે. એટલે ખાસ કરીને ફોકસ રાખજો ઇન્ડિગો પર. સમાચાર આમ તો થોડા ઘણા પોઝિટિવ, પરંતુ ઓવરઓલ જે સિનારીઓ છે એ નેગેટિવ છે, એટલે એના પર એક ફોકસ રાખજો. બીજી તરફ હવે અમુક જે નંબર્સ ઓટો સેલ્સના આવ્યા હતા એના પર નજર કરી લઈએ. હીરો મોટોકોર્પ જુઓ 8.5 લાખ જેટલું ટોટલ સેલ્સ અહીંયાથી વધ્યું છે. 5.98 લાખ યુનિટ પર છે. સ્કૂટર વેચાણ 53.19% વધીને 66 લાખ યુનિટ પર રહેતું જોવા મળ્યું છે. મોટરસાઇકલ સેલ્સમાં 5%નો વધારો છે અને એક્સપોર્ટ અહીંયાથી 15% જેટલું વધ્યું છે. 46,000 યુનિટની આજુબાજુ રહેતું જોવા મળ્યું છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. ઓવરઓલ એક સારા નંબર અહીંયાથી હીરો મોટોકોર્પના છે, પરંતુ અનુમાનથી થોડાક ઓછા છે, એટલે એના પર એક નજર રાખવાની રહેશે. બીજી તરફ આઈશર મોટર્સ અહીંયાથી તમને રોયલ એનફિલ્ડના વેચાણની અંદર 11%નો વધારો થયો છે. 1.12 લાખ યુનિટ પર પહોંચ્યું છે. જ્યારે એમનું વોલ્વો સાથેનું જે સીવી કમર્શિયલ વ્હીકલનું વેચાણ છે એની અંદર 10%નો વધારો છે. 13,311 યુનિટ પર છે. પોઝિટિવ બંને આંકડા ધ્યાન રાખીશું. ફોર્સ મોટર્સ ટોટલ વેચાણ 14% જેટલું વધીને 4,126 યુનિટ પર રહ્યું છે. વાર્ષિક ધોરણે સારો આંકડો છે. નજર રાખજો. આજે અહીંયા તમને કદાચ એક સારો ઉછાળો પણ જોવા મળી શકે ફોર્સ મોટર્સમાં, એટલે એના પર એક નજર રાખવાની છે. આ ઉપરાંત તમારે ટીવીએસ મોટર્સના પણ માર્ચના સેલ્સ આંકડા આવતા દેખાયા. ઓવરઓલ જુઓ 24%નો વધારો અહીંયાથી આપણને કુલ સેલ્સની અંદર રહેતો જોવા મળ્યો છે. 47 લાખ યુનિટની સામે 58.89 લાખ યુનિટ જેટલું વેચાણ અહીંયા રહ્યું છે. ટુ વ્હીલર વેચાણ અહીંયાથી લગભગ 23% વધીને 56.70 લાખ પર છે. થ્રી વ્હીલરનું વેચાણ 63% વધીને 2.19 લાખ યુનિટ પર રહ્યું છે અને એક્સપોર્ટ પણ ઓલમોસ્ટ 16 લાખ યુનિટ પાસે છે. 33%નો વધારો નિકાસની અંદર અહીંયા છે. એટલે દરેક મોરચે ટીવીએસના નંબર્સ પણ સારા છે, પરંતુ ખાસ કરીને ધ્યાન રાખજો આજના દિવસે કદાચ આજે બજાર આપણને ઘટાડાના સંકેતો આપી રહ્યું છે. કદાચ તમને અહીંયા એટલો મોટો ઉછાળો જોવા નહીં મળે, પરંતુ ઓવરઓલ નંબર્સ અહીંયાથી ટીવીએસ મોટર્સના ઘણા ઇમ્પ્રેસિંગ આપણને રહેતા જોવા મળી રહ્યા છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું. આ FY26 એટલે આખા વર્ષના વેચાણના આંકડા છે ટીવીએસ મોટર્સના, માત્ર માર્ચના નથી, એટલે એના પર એક નજર ચોક્કસથી તમે રાખતા રહેજો. બીજી તરફ આઈઓસી પર તમારે ધ્યાન રાખવાનું છે. FY26 એટલે આખા વર્ષની અમને બિઝનેસ અપડેટ આપી છે. ક્રૂડ થ્રુપુટ ત્યાંથી 7.54 લાખ પર છે. ઓપરેશનલ રિલાયબિલિટી 99% પર આપણને રહેતી જોવા મળી છે અને પેટ્રોલિયમ ઉત્પાદનોના કુલ સેલ્સની અંદર 4%નો વધારો થઈને 104.4 મેટ્રિક ટન પર રહેતું જોવા મળ્યું છે. એટલે જુઓ ખાસ કરીને એક સારું એવું વર્ષ અહીંયાથી રહ્યું છે. બહુ મોટો ગ્રોથ અહીંયા જોવા નથી મળ્યો, પરંતુ ઓવરઓલ FY26 એટલા માટે પણ અહીંયાથી આપણને થોડુંક નબળું કે ઇવન Q4 FY26 આપણને એટલા માટે નબળું રહેતું જોવા મળશે, કારણ કે છેલ્લા એક મહિનાની અંદર આજે ક્રૂડના ભાવ અને ક્રૂડના ભાવની અસર જે છે તે આપણને આ બધી કંપનીઓ પર આવતી દેખાશે. એટલે ભલે આખું વર્ષ સારું રહ્યું હોય, પરંતુ વર્ષનો છેલ્લો મહિનો અહીંયાથી જે પ્રકારે ખરાબ રહેતો જોવા મળ્યો છે એની અસર ચોક્કસથી પરિણામો પર આપણને આવતી દેખાશે, એટલે એના પર એક ધ્યાન રાખવાનું છે. આઈઓસી આજે દિવસે ફોકસ રાખજો. બીજી તરફ ફેબ્રુઆરી મહિનાના ટ્રાયના ડેટા આપણને આવતા દેખાયા છે. ભારતની અંદર ફેબ્રુઆરીમાં કુલ મોબાઈલ યુઝર્સ 6.40 મિલિયન, રિલાયન્સ જીઓમાં નવા 1.62 મિલિયન ગ્રાહકો જોડાયા, ભારતીય એરટેલમાં 4.86 મિલિયન ગ્રાહકો અહીંયાથી આપણને નવા જોડાયા. વોડાફોન આઈડિયામાં 21,927 ગ્રાહકો ગુમાવ્યા છે. સામે BSNLએ 1 લાખ જેટલા ગ્રાહકો અહીંયાથી ગુમાવ્યા છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખજો. મહત્ત્વની વાત કે BSNLએ લગભગ 2.71 લાખ ગ્રાહકો જાન્યુઆરીની અંદર એડ કર્યા હતા, તેની સામે ઘટાડો છે અને એનો ફાયદો ભારતીય એરટેલ, રિલાયન્સ આ બંનેને થતો જોવા મળ્યો છે. નજર રાખીશું. ભારતીય એરટેલ અહીંયાથી પોઝિટિવ રહેતું જોવા મળી શકે. સમાચાર એમના માટે સારા છે, પરંતુ ઓવરઓલ માર્કેટ રિએક્શનને લઈને કદાચ આજે થોડું ઘણું આપણને ઓનલાઈન થતું નહીં જોવા મળે, પરંતુ સમાચાર સારા છે. બીજી તરફ ગ્લેનમાર્ક ફાર્મા પર તમારે અહીંયાથી નજર રાખવાની છે. તેમને ખાસ કરીને
યુએસની અંદર જે એમની એક રાયલ્ટ્રીસ કરીને દવા છે એના ડાયરેક્ટ કમર્શિયલાઇઝેશન અને ડિસ્ટ્રીબ્યુશન માટેની જાહેરાત તેમણે કરી છે. એમણે ખાસ કરીને હવે તેઓ સીધા જ અમેરિકાની અંદર એન્ટ્રી કરશે અને આ દવાઓ વેચશે એ પ્રકારનું રણનીતિની જાહેરાત કરી છે. આની પહેલાં તેઓ કોઈક અમેરિકાની કંપની સાથે કે પાર્ટનરશિપ કરીને કે કરાર કરીને કે લાયસન્સ એગ્રીમેન્ટ કરીને તેઓ વેચાણની કોઈક રણનીતિ ધરાવી રહ્યા હતા, જેને હવે અહીંયાથી ચેન્જ કર્યું છે. ધ્યાન રાખીશું જોકે ગઈકાલે આખા ફાર્મા પેકની અંદર થોડીક વેચવાલી હતી, એટલે આજના દિવસે જો બજાર અહીંયાથી થોડું ઘણું ઘટે છે તો કદાચ આપણને એક આખા ફાર્મા પેકની અંદર થોડુંક મોમેન્ટમ આવતું દેખાય. એમાંથી ગ્લેનમાર્ક ફાર્મા પર નજર રાખજો. સમાચારને લઈને થોડો ઘણો ઉછાળો કદાચ આજના દિવસે આવતો જોવા મળે. બીજી તરફ વિપ્રો પર તમારે નજર રાખવાનું છે. મેનેજમેન્ટની અંદર થોડા ઘણા ફેરફાર અહીંયાથી થતા જોવા મળ્યા છે. તેમણે ખાસ કરીને સુઝાન ડેન અમેરિકા ટુ સ્ટ્રેટેજિક માર્કેટ યુનિટના CEO પદેથી તેમણે રાજીનામું આપશે. 3 મે 2026 સુધી તેઓ આ પદ પર કાર્યરત રહેશે. આ ઉપરાંત નાગેન્દ્ર બંડારુની AI નેટિવ બિઝનેસ એન્ડ પ્લેટફોર્મ યુનિટના CEO તરીકે નિયુક્તિ કરવામાં આવી છે, જેમણે 1 એપ્રિલથી પોતાનો કાર્યભાર સંભાળ્યો છે. એટલે આ બે મહત્ત્વના ચેન્જીસ વિપ્રોની અંદર થતા જોવા મળી રહ્યા છે. મેનેજમેન્ટમાં કઈ રીતે તે આપણને આગળ જતાં ફ્રૂટફુલ થતા દેખાય છે કે નથી દેખાતા એના પર એક ફોકસ રાખવાનું રહેશે. બીજી તરફ NMDC માર્ચ મહિનાનું અપડેટ અહીંયા આવ્યું છે. આયર્ન ઓરનું પ્રોડક્શન છે 51% જેટલું વધીને 5.35 મેટ્રિક ટન પર પહોંચતું જોવા મળ્યું છે, જ્યારે કુલ વેચાણ 40% વધીને 5.90 મેટ્રિક ટન પર પહોંચતું જોવા મળ્યું છે. બંને આંકડા સારા છે. વાર્ષિક ધોરણે સારો એવો ઉછાળો છે. પોઝિટિવ રહી શકે છે આજના દિવસમાં, પરંતુ ઓવરઓલ માર્કેટની ચાલને અહીંયાથી ટ્રેક કરવાની રહેશે કઈ રીતે જાય છે. પરંતુ સમાચાર અને અપડેટ અહીંયાથી મહત્ત્વની છે. પરંતુ આ સિવાય પણ ઘણા બધા સ્ટોક્સ છે જેના પર આપણે નજર રાખવાની છે. આપણી સાથે તૃપ્તિ જોડાય છે. તૃપ્તિ, ખાસ આજે તમારી ક્યાં નજર? જે રીતે નીરજભાઈ તમે વાત કરી કે ડેફિનેટલી કે સિચ્યુએશન તો ઘણી જ નેગેટિવ પોઈન્ટ્સ પર જોવા મળી રહી છે ગ્લોબલ લેવલ્સ પર, પરંતુ આપણી પાસે ઘણા જ પોઝિટિવ નંબર્સ છે. ખાસ કરીને અગર જો સ્ટોક્સ ઇન ન્યૂઝની વાત કરશું તો વી-માર્ટ પર પહેલાં નજર કરી લેશું. Q4 અપડેટ આવ્યા છે. ખૂબ જ શાનદાર નંબર્સ અહીંયા આપણને ઓવરઓલ અપડેટ નંબર્સ જોવા મળી રહ્યા છે. કંપનીની કુલ આવક જે છે તે લગભગ 24% ગ્રોથ જોવા મળ્યો છે. તેમની સેમ સ્ટોર સેલ્સ ગ્રોથની વાત કરશું ત્યાં પણ 12% આપણને ગ્રોથ જોવા મળી રહ્યો છે. કંપનીએ કુલ લગભગ 29 સ્ટોર્સ તેમને અહીંયા ઓપન કર્યા છે, સામે 6 સ્ટોર્સ તેમને બંધ પણ કર્યા છે, પરંતુ ઓવરઓલ ખૂબ જ શાનદાર નંબર્સ છે. ત્યારબાદ સાઉથ ઇન્ડિયન બેંક્સના Q4ના અપડેટ નંબર્સ પર નજર કરશું. અહીંયા કાસા રેશિયો જે છે અહીંયા આપણને વધતો જોવા મળ્યો છે અને 32.12% પર વાર્ષિક ધોરણ નંબર્સ અહીંયા આપણને આંકડો આવતો જોવા મળ્યો છે. કાસા પર 17.47%નો ગ્રોથ જોવા મળ્યો છે અને 39,621 કરોડ પર આપણને કાસાના નંબર્સ જે છે અહીંયા આવતા જોવા મળી રહ્યા છે. બિઝનેસ અપડેટ્સ પર ખાસ કરીને એડવાન્સ પર નજર કરશું ત્યાં પણ લગભગ 15.5%નો ગ્રોથ જોઈ રહ્યા છે વાર્ષિક ધોરણે. કુલ ડિપોઝિટ અહીંયા લગભગ 14.5% આપણને વધતી જોવા મળી રહી છે. આ નંબર્સ પણ ખૂબ જ ઓવરઓલ ખૂબ જ એક પોઝિટિવ નંબર્સ અહીંયા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું ઇન્ડિયન બેંક્સ પર. અહીંયા Q4ના અપડેટ નંબર્સ છે. કાસા રેશિયો પર નજર કરશું. અહીંયા ઘટાડો જોવા મળ્યો છે. લગભગ 40.70%થી ઘટીને તે 39.86% પર જોવા મળી રહ્યો છે. કુલ બિઝનેસની વાત કરશું ત્યાં લગભગ 13%નો ગ્રોથ છે. એડવાન્સ અહીંયા પણ પોઝિટિવ નંબર છે. 13.5% અહીંયા એડવાન્સ આપણને આંકડા વધતા જોવા મળ્યા છે. કુલ ડિપોઝિટ પણ લગભગ અહીંયા આપણને 12.5% વાર્ષિક ધોરણે વધતી જોવા મળી છે. કર્ણાટક બેંક પર નજર કરશું. અહીંયા પણ પોઝિટિવ નંબર્સ છે. Q4 અપડેટ નંબર્સ પર નજર કરશું તો કાસા અહીંયા 10% વધ્યા છે. કુલ ડિપોઝિટમાં લગભગ અહીંયા 4%ના ગ્રોથ સાથે આપણને 1.08 લાખ કરોડ પર આપણને ડિપોઝિટ આંકડો જે છે અહીંયા આવતો જોવા મળી રહ્યો છે. ગ્રોથ એડવાન્સ પર નજર કરશું ત્યાં પણ લગભગ 7%નો અહીંયા આપણે ગ્રોથ જોઈ રહ્યા છે. કુલ ડિપોઝિટ કાસાનો જે હિસ્સો જે છે ત્યાં 190 બેસિસ પોઈન્ટનો અહીંયા ઉછાળો જોવા મળ્યો છે. એટલે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને પોઝિટિવ નંબર્સ છે. તો અહીંયા પણ આપણે જોવાનું રહેશે કે આજે એનું કેવી રીતે રિએક્શન આવે છે. ત્યારબાદ નજર કરશું એ છે તમિલનાડુ બેંક્સ પર. અહીંયા ખાસ કરીને કાસા રેશિયો પર નજર કરશો તો અહીંયા આપણને 22.35%નો ગ્રોથ જોવા મળ્યો છે. કુલ બિઝનેસ લગભગ 17.5% અહીંયા વધતી જોવા મળી છે અને 1.15 લાખ કરોડ અહીંયા વાર્ષિક ધોરણે આપણને કુલ બિઝનેસના નંબર્સ આવતા જોવા મળે છે. એડવાન્સ તરફ નજર કરશું 20%નો એક સારો એવો ગ્રોથ છે. કુલ ડિપોઝિટ પણ લગભગ અહીંયા આપણને 15% વધતી જોવા મળી છે. ત્યારબાદ નજર કરશું પ્રેસ્ટીજિયસ ગ્રુપ પર. અહીંયા ખાસ કરીને જમીન ખરીદવાના સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. કુલ 4,200 કરોડની ગ્રોસ ડેવલપમેન્ટ વેલ્યુવાળી જમીન જે છે કંપની અહીંયા ખરીદી છે. કહી શકાય કે દક્ષિણ ભારત બાદ હવે NCRમાં કંપની જે છે તે પોતાનું વિસ્તરણ કરવાની અત્યારે યોજના બનાવતી જોવા મળી રહી છે અને આ ડેફિનેટલી આ કાઉન્ટર ઘણા સમયથી ધીરે ધીરે આઉટપરફોર્મ પ્રદર્શન કરવા તરફ વળતું જોવા મળી રહ્યું છે. આજે પણ પોઝિટિવ સમાચાર છે. જોવાનું રહેશે કેવી રીતે રિએક્શન આવે છે.
ત્યારબાદ નજર કરશું લુપિન પર. અહીંયા અધિગ્રહણ કરવાના સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળે છે. કંપની પોતાની જે સબસિડરી કંપની છે ફિલિપાઇન્સ, તેમાં લગભગ તેઓ 43.38% હિસ્સો જે છે તેઓ અહીંયા ખરીદશે. $39.6 મિલિયન આ પૂરા સોદાની પૂરો જે સોદો છે તેની ડીલ થવાની એક ધારણા છે. પરંતુ અગર જો ફિલિપાઇન્સની વાત કરશું તો વુમન હેલ્થ, ડાયાબિટીસ જેવી જે સેગમેન્ટ છે તેની દવા બનાવવામાં તે ખૂબ જ એક મજબૂતી તેની હાજરી આપણને જોવા મળે છે. એટલે એક પોઝિટિવ સમાચાર અહીંયા કાઉન્ટ કરી શકાય. ત્યારબાદ એલેમ્બિક ફાર્મા પર નજર કરશું. અહીંયા ખાસ કરીને એક્ઝિક્યુટિવ ચેરમેનની નિયુક્તિ કરવામાં આવી છે. ચિરાયુ અમીન જે છે તે કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે નિયુક્ત થઈ ગયા છે. 1 એપ્રિલથી તેમને કાર્યભાર અહીંયા સંભાળી લીધો છે. ત્યારબાદ નજર કરશું બંસલ વાયર્સ પર. અહીંયા Q4ના અપડેટ નંબર્સ છે. વાર્ષિક ધોરણે 20% સેલ્સ વોલ્યુમ અહીંયા આપણને વધતો જોવા મળ્યો છે. 1.17 લાખ મેટ્રિક ટન અહીંયા આપણને આંકડો આવતો જોવા મળી રહ્યો છે. અને છેલ્લે નજર કરશું પેસ ડિજિટેક પર. અહીંયા ખાસ કરીને કંપનીના એનટીપીસી પાસેથી લગભગ 495 કરોડનો ઓર્ડર આપણને મળ્યો છે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમના અમલીકરણ માટે. કંપનીને અહીંયા ઓર્ડર મળ્યો છે. ગઈકાલે પણ કંપનીને લગભગ 670 કરોડનો ઓર્ડર મળ્યો હતો. આજે લગભગ અહીંયા આપણને 500 કરોડની આસપાસનો ઓર્ડર મળતો જોવા મળી રહ્યો છે. ગઈકાલે આઉટ પરફોર્મ પ્રદર્શન કર્યું હતું. આજે પણ હવે જોવાનું છે કેવી રીતે રિએક્શન આવે છે. એટલે ચાને ડેફિનેટલી ઘણા બધા ન્યૂઝ મારા તરફથી, નીરજભાઈ તરફથી બધા ડિક્લેર કરવામાં આવ્યા છે. પરંતુ જોવાનું રહેશે આજે માર્કેટની સિચ્યુએશન થોડી નેગેટિવ છે, પરંતુ કેવી રીતે રિએક્શન આવે છે. જી, તો બધા સ્ટોક્સ આજે માર્કેટની સાથે સાથે એક ફોકસમાં રાખીશું. નીરજ અને તૃપ્તિ, આપ બંનેનો આભાર અમારી સાથે જોડાઈને ટોપ સ્ટોક શેર કર્યા. તો હાલ એક